હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આંતરજ્ઞાતીય લગ્નને લઈને ઊણ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે એક મોટી બબાલ થઈ છે. રૂની ગામે બેઠક બાદ ઊણ ગામે તણાવભર્યું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. બેઠકમાં આક્રોશ બાદ બબાલે ઉગ્ર સ્વરૂપ અત્યારે ધારણ કર્યું છે. 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે એ ફરી એક વખત વિવાદ ચગ્યો છે. યુવતી પરત કરવાની માગણી સાથે આજે ચૌધરી સમાજની એક બેઠક યોજાઈ હતી. ઊણ ગામે 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા. લાકડીઓ સાથે બંને સમાજના લોકો એ આમને સામને આવી ગયા છે. વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા પોલીસ સાથે વાવ થરાદ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠાની અંદર આમ તો છેલ્લા એક અઠવાડિયાથી આંતરજ્ઞાતીય લગ્નનો મામલો છે ગુજરાતની અંદર ચર્ચામાં છે. કિંજલ રબારી જે ચૌધરી સમાજમાં અશોક ચૌધરી સાથે લગ્ન કરીને ભાગી ગયા હતા તેમને ઘરે પરત લાવવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ ચૌધરી સમાજ હવે મેદાને આવ્યો હતો કે 1 વર્ષ પહેલા તેમની ચૌધરી સમાજની એક દીકરી છે એમણે રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને પાછી લાવવાની માંગ સાથે ચૌધરી સમાજે આજે એક મોટું મહાસંમેલન યોજ્યું હતું અને એ જ મહાસંમેલનને બાદ હવે ઊણ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે આ મોટી બબાલ થઈ છે. રૂની ગામે એ બેઠક યોજાય. બેઠકની અંદર ચૌધરી સમાજના મોટી સંખ્યામાં એ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પણ આમ ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લાકડી અને પાઇપ વડે એ ગાડીઓના કાચ તોડવામાં આવી રહ્યા છે અને બંને સમાજ હવે આમને સામને આવી ગયા છે. ત્યારે મારી સાથે સીધા બનાસકાંઠાથી અમારા સંવાદદાતા પ્રવીણ મેવાડા ફોન લાઈન પર જોડાયેલા છે. પ્રવીણ, જે રીતે એ આંતરજ્ઞાતીય લગ્નનો મામલો છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે પરંતુ હવે તે ક્યાંક ને ક્યાંક ઉગ્ર બબાલમાં ફેરવાયો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, હું ચોક્કસપણે વાત કરી શકાય તો અગર તાલુકાના ઊણ ગામે 1 વર્ષ અગાઉ રબારી સમાજના યુવક અને ચૌધરી સમાજની યુવતી વચ્ચે પ્રેમ લગ્ન મુદ્દે આજે રૂણી ગામે ચૌધરી સમાજની એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં યુવતીને પરત કરવાની માંગણી સાથે આક્રોશ વ્યક્ત થયા બાદ ઊણ ગામે બંને સમાજના લોકો આમને સામને આવી જતા બબાલ સર્જાઈ હતી. લાકડીઓ સાથે અથડામણ થતા આશરે 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા હતા અને તેથી ગંભીર તંગ બનતા બનાસકાંઠા પોલીસ સાથે વાવ અને થરાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જી પણ પ્રવીણ, કેમ વારંવાર બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં એ આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે ચર્ચામાં આવે છે? ગઈકાલે એ કંકુ ચૌધરી છે જેમણે લગ્ન કર્યા છે રબારી સમાજના યુવક સાથે, તેમણે પણ વિડીયો એ સોશિયલ મીડિયાના માધ્યમથી બંને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે હું મારા લગ્ન જીવનમાં ખુશ છું. તેમ છતાંય સમાજના આગેવાનો અને સમાજના લોકો કેમ આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે આવા વિવાદમાં ઘેરાઈ રહ્યા છે? હજી બિલકુલ ચોક્કસપણે આ એક વિડીયો વાયરલ થયો હતો અને એના બાદ જ આજે બેઠક બોલાવવામાં આવી હતી. પણ આ બેઠક બાદ આ એક સ્થિતિ સર્જાઈ કે આમને સામે બંને પક્ષો સામે આવી જતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. જી બિલકુલ, આભાર પ્રવીણ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે એ આજે રૂની ગામે ચૌધરી સમાજની મોટી બેઠક મળી હતી ને બેઠક બાદ હવે આ બબાલના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. એક બાદ એક ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. એક બાજુ એ પાટીદાર સમાજની દીકરીને પાછી લાવવાની માંગ ચાલી રહી છે તો બીજી બાજુ હવે ચૌધરી સમાજની આજની બેઠક બાદ આ મોટી બબાલ અત્યારે બનાસકાંઠામાં થઈ છે. ત્યારે મારી સાથે મારા સહયોગી ભાવિક ન્યૂઝરૂમથી જોડાયેલા છે. ભાવિક, રૂની ગામે આજે ચૌધરી સમાજનું એક મહાસંમેલન હતું. એ મહાસંમેલન બાદ અત્યારે આ બબાલના દ્રશ્યો સામે આવ્યા છે અને ઘટના સ્થળે પોલીસનો પણ મોટો કાફલો પહોંચી ગયો છે. 25-30 જેટલી ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે અને બંને સમાજના યુવાનો અત્યારે આમને સામને આવી ગયા છે. તો માંગ જે રીતે સમાચારો અત્યારે મળી રહ્યા છે કે રૂની ગામમાં ચૌધરી સમાજની એક મીટિંગ અને એક બેઠક જે છે તે મળી હતી. જે પ્રમાણે આપણે જોયું કે કિંજલ રબારી કે જેમણે ચૌધરી સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ રબારી સમાજ જે છે તે કિંજલ રબારીને પરત ઘરે લઈ આવ્યા.
એ ઘરે લઈ આવ્યા બાદ ચૌધરી સમાજના કેટલાક લોકોના પણ વિડીયો સોશિયલ મીડિયા પરથી સામે આવ્યા કે અમારી દીકરીઓ જે છે તેમને પણ લઈ ગયા છો તો તેમને પણ પાછી અમારા ઘરે જે છે તે પરત મૂકી જાઓ તે પ્રકારની વાત. અને એના સંદર્ભમાં એક બેઠક જે છે તે રૂની ગામમાં મળી હતી. રૂની ગામમાં બેઠક મળ્યા બાદ કંઈક વિવાદ જે છે સર્જાયો હોઈ શકે તે પ્રકારની વિગતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. અને જે વાતના જે દ્રશ્યો સામે આવ્યા કે બે સમાજ એટલે કે ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને આમને સામને જોવા મળી રહ્યો છે. ને જે પ્રમાણે વિગતો મળી રહી છે કે જ્યાં બેઠકમાં આક્રોશ બાદ એ બબાલ જે છે તે વધુ ઉગ્ર જે છે તે જોવા મળી હતી. અને ઊણ ગામે 20 થી 25 ગાડીઓના કાચ જે છે તે તોડી નાખવામાં આવ્યા છે. હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો તો હજારો લોકોનું ટોળું જે છે એ રસ્તા પર ઉતરી ગયા હતા. અને એ બંને સમાજોના જે લોકો છે તે આમને સામને આવ્યા હતા. જે ગાડીઓ ત્યાં પડેલી હતી પાર્ક કરેલી તેના પણ કેટલાકના ગાડીઓના કાચ જે છે એ તોડી નાખવામાં આવ્યા છે. પોલીસને જાણ કરતાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો જે છે તે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. મામલો જે છે તે થાળે પાડવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે અત્યારે બનાસકાંઠા પોલીસ જે છે તે વિસ્તારની અંદર તરત જ ત્યાં પહોંચી રહી છે. મોટી સંખ્યામાં અધિકારીઓ પણ જે છે તે ત્યાં પહોંચી રહ્યા છે. મામલો થાળે પાડવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે વિડીયો સામે આવ્યા એ વિડીયોની અંદર કેટલાક લોકો એ લાકડીઓ ધોકા એ બધું જ હાથમાં લઈને જે ગાડીઓ હતી એ ગાડીઓના કાચ ફોડતા પણ દેખાયા હતા. ત્યારે તમને વિડીયો પણ બતાવો છે કે જેની અંદર બબાલ થઈ ત્યારે કયા પ્રકારના એ દ્રશ્યો સર્જાયા હતા. પેલા વિડીયો જુઓ. તો જે રીતે દ્રશ્યો તમે જોયા, દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો જે છે તે ઉગ્ર રીતે જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યો એ ત્યાં ઉગ્રથી સામે આવી રહ્યા છે કે જ્યાં આજે એ ચૌધરી સમાજની બેઠક મળી હતી. આ બેઠકની અંદર કેટલીક ચર્ચાઓ જે છે તે દીકરીઓને લઈને કરવામાં આવી હતી. જો કે ચર્ચાઓ વચ્ચે કોઈ પણ એક વિવાદ સર્જાયો હોઈ શકે તે વિવાદ છે જ્યાં 20 થી 25 ગાડીઓ કે જ્યાં પડી હતી બહાર પાર્કિંગ કરેલી હતી, જ્યાંથી હવે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે ચૌધરી સમાજની જે બેઠક હતી તેમાં એવો કયો મુદ્દો હતો કે જેને લઈને ચૌધરી સમાજના કેટલા આગેવાનો જે છે તે નારાજ થયા હતા તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે. બીજી તરફ 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે વિવાદ ફરી વખત જે છે તે ચર્ચામાં આવ્યો છે. અને અનેક એવા નિવેદનો સામે આવ્યા છે. કેટલીક દીકરીઓના પણ નિવેદન આવ્યા છે અને કહ્યું છે કે હું ચૌધરી સમાજની દીકરી છું, મેં રબારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે, મારે એક દીકરો અથવા તો દીકરી પણ છે અને હું અહીંયા ખુશ છું. મારે મારા સમાજના આગેવાનોને એક અપીલ છે કે અમને જુદા ન કરશો, હું અહીંયા રાજી ખુશીથી રહેવા માંગુ છું. તે પ્રકારની વાત કરતા દીકરીનો પણ જે છે તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અને 1 વર્ષ જૂના લગ્ન મુદ્દે હવે આ વિવાદ એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે. અને ઉમંગ જે રીતે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યોને જોઈને પોલીસ જે છે તેનો મોટો કાફલો જે છે તે અત્યારે એ ઓગળ નજીક જે છે તે પહોંચી રહ્યો છે. ને કેટલાક લોકો જે લાકડીઓ ધોકા પાઇપ લઈને જે આવ્યા હતા, ગાડીના કાચ જે તોડી રહ્યા હતા, તે વિડીયોના મારફતે જે છે તે હાલ તો કાર્યવાહી કરવાની પોલીસે જે છે તે હાલ શરૂઆત કરી દીધી છે. ઉમંગ ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.